વડોદરાના ચેતનાબેન ચૌહાણ એક સામાન્ય ગૃહિણીમાંથી સફળ મહિલા ઉદ્યોગ સાહસિક બનવાની પ્રેરણાદાયી ગાથા, જેમાં તેઓએ નોકરી છોડીને પરંપરાગત ઘાણીના તેલ અને સ્વદેશી ખાદ્ય ઉત્પાદનોનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી તેમને આત્મનિર્ભરતાનો માર્ગ પસંદ કર્યો છે. સરકારની યોજનાઓ થકી તેમને આ કાર્ય સફળ બનાવ્યું છે. જાણીએ. ચૌહાણ, ફાઉન્ડર ઓફ વિશ્વાસ ફૂડ્સ. મેં બીએસસી બીએડ છું, મારું ક્વોલિફિકેશન. મેં 4 વર્ષ જોબ કરી ટીચરમાં. ત્યાર પછી મને એવો ઇન્ટરેસ્ટ હતો કે કોઈ હેલ્થ રિલેટેડ બિઝનેસ કરું, તો મેં એક મશીનથી શરૂઆત કરી અને મારું જે મશીન છે લાકડા ઘાણીનું મશીન છે. ત્યાર પછી અમે ઓઇલ એક્સટ્રેક્શનનું ચાલુ કર્યું, 9 પ્રકારના તેલ ચાલુ કર્યા. હવે એ જે ઓઇલ ખાવાથી હેલ્થ રિલેટેડ બધાને સારા એવા રિઝલ્ટ મળવા માંડ્યા. ત્યાર પછી મને PMFME યોજના જે ગવર્મેન્ટની સબસિડીની છે એની ખબર પડી, તો એ યોજનાનો મેં લાભ લીધો. ત્યાર પછી અમે 4 મશીન લીધા અને અમારું મેન્યુફેક્ચરિંગ અમિતનગર કારેલી બાગમાં છે, 117 નંબરમાં. 4 મશીન લીધા પછી અમે 9 પ્રકારના તેલ જે એક્સટ્રેક્ટ કર્યા, ફિલ્ટર વગરના. અમારું અનફિલ્ટર છે, અમે ફિલ્ટર નથી કર્યા. એટલે અમારું જે પહેલાં બળદની ઘાણીનું ઓઇલ એક્સટ્રેક્ટ કરતા હતા ને, એ વસ્તુ અમારે ત્યાં છે અને અમારે ત્યાં લાઈવ હોય છે. ગમે ત્યારે તમે આવો તો જોઈ પણ શકો છો મટીરિયલ, પ્રોસેસ એ બધું. અમારે ત્યાં 9 પ્રકારના તેલ છે, એમાં સિંગ તેલ છે, તલનું તેલ છે, મસ્ટર્ડ છે, બદામનું તેલ છે, કોકોનટ છે, અળસીનું તેલ છે. તે 9 પ્રકારના તેલ છે. અને અત્યારે જે સિઝન ચાલે છે, વિન્ટર સિઝન, એમાં અમે કચોરી પણ કરીએ છીએ, માવા ચીકી છે, ખજૂર ડ્રાયફ્રૂટ બાઇટ્સ છે, અડદ પાક છે, ગુંદર પાક છે, એ બધું પણ અમે એડ કર્યું છે અને એ બધું અમારા ગૃહ ઉદ્યોગમાં જ બને છે. અમારે ત્યાં 4 મેમ્બર છે, એમને અમે એમની પાસે પ્રોડક્શન કરાવીએ છીએ. હમણાં જે સ્વદેશી મેળો થવાનો છે, ત્યાં મારો સ્ટોલ છે, એનાથી આર્થિક લાભ મળી શકે એવું છે. તો જે પણ લેડીઝોને ગૃહ ઉદ્યોગને એ ચાલતું હોય તો એ પણ એનો લાભ લઈ શકે છે. આ બિઝનેસની શરૂઆત 2022માં કરી, ત્યારે મેં એક મશીન લીધું. પછી ધીરે ધીરે બધાને જે ઓઇલ યુઝ કર્યું ને, મારે લાકડાનું ઘાણીનું મશીન છે, તો એ ઓઇલ યુઝ કરવાથી ધીરે ધીરે બધાને હેલ્થ બેનિફિટ મળવા. મારે હેલ્થ રિલેટેડ કોઈ બિઝનેસ કરવો હતો, એટલે મેં લાકડા ઘાણીનો બિઝનેસ ચાલુ કર્યો. ત્યાર પછી મને PMFME યોજના જે છે ગવર્મેન્ટની સબસિડીનું, એ યોજનાની ખબર પડી. એ યોજનાનો મેં લાભ લીધો. એમાંથી મને 36% સબસિડી મળી. ચેતનાબેન ચૌહાણની સફળતા એ સ્પષ્ટ સંદેશ આપે છે કે આત્મવિશ્વાસ, મહેનત અને સ્વદેશી વિચારધારાથી મહિલા સશક્તિકરણની સાચી દિશા મળે છે. સરકારની યોજનાઓ અને પરિવારના સહકારથી આજે તેઓ લાખોનું ટર્નઓવર કરતી બ્રાન્ડ બની ગયા છે, જે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.